હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. તો અમે લોકો આવી ગયા છીએ મુંબઈ તો હજુ તો જુહુ બીચ પર જ છીએ ગાઈઝ. તો બતાવીએ તમને, આ રહ્યું જુહુ બીચ, જોઈ શકો છો. પાર્થભાઈ આગળ બ્લોગ રહી રહ્યા છે. હજુ ટાઈમ તો 8 વાગ્યાની તૈયારી છે, બટ હજુ તે ઝાકળ કે કંઈ ઓછું થયું નહીં બહુ. અને હજુ સુરત દાદા નીકળી ગયા છે, પણ તો બી ઠંડી જેવો માહોલ તો છે જ. તો બતાવીએ આગળ, બન્યા રહેજો બ્લોગમાં. ગાઈસ, મારી પાછળ તમે જોઈ શકો છો જુહુ બીચ. આ રહ્યું આપણો જુહુ બીચ. મજા આવો, પાણી ઠંડુ ઠંડુ લાગે પણ મજા આવે પાણીમાં. જોઈ શકો છો નજારો, સવારમાં દરિયા કિનારો. પ્લેન બહુ બધા ઉડી રહ્યા છે, કેમ કે બાજુમાં તે એરપોર્ટ છે. તો આજ તો સવારના 20 પ્લેન જોયા છે મેં અહીંયા જ તે જુહુ બીચ ઉપર જ. તો ગાઈસ, જુહુ બીચ ઉપર અમે થોડું ફરી લીધું, ફોટા ને એવું પાડી લીધું, થોડીક રીલ બનાવી લીધી, થોડો બ્લોગ બી ઉતારી લીધો. તો હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ, બીજા કોઈ સ્પોટ ઉપર, મુંબઈના સારા સ્પોટ ઉપર. તો અહીંયા તો હવે ફરી લીધું, અમે બીજી ફરીએ તો આગળ બી બતાવીએ, મજા લીધું. તો ગાઈસ, મુંબઈની જીવાદોરી કહેવાતી મુંબઈ લોકલ ટ્રેન્સ બધી અહીંયાથી આવે છે. તમે જોઈ શકો છો. આ ગઈ અમારે આ સાઈડથી આવશે. મહાલક્ષ્મી ટેમ્પલ જઈશું અમે, તો ત્યાં ફરવા માટે. તો બને રહેજો વ્લોગમાં. આ મુંબઈ લોકલ ટ્રેન્સ અહીંથી જ આવે છે બધી. ગાઈઝ, જોઈ શકો છો તમે, દમોટન લોકલ ટ્રેનની સફર કરી રહ્યા છે રજનીકાંતની જેમ. ગાઈઝ, અમે ઉતરી ગયા છીએ મહાલક્ષ્મી ટેમ્પલના સ્ટેશને. હવે અમે જઈશું દર્શન કરવા માટે. અહીંયા તમે બિલ્ડિંગો જોઈ શકો છો ગાઈસ. 50 માળની તો ખાલી બિલ્ડિંગો જ છે, એવી તો અમદાવાદમાં જોવા બી નહીં મળતી. અહીંયા તેજસ એક્સપ્રેસ બી ઊભી છે, સુપરફાસ્ટ એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ. બને રહેજો બ્લોગમાં. તમે લોકો આવી ગયા છે મહાલક્ષ્મી મંદિર. હવે અમે એના દર્શન કરીશું. તો ગાઈસ, મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરીને હવે અમે લોકો થોડુંક ચાલીએ છીએ, કેમ કે એન્ટિલી હાઉસ જોવાની ઈચ્છા છે. તો અમે એન્ટિલી હાઉસ જોવા જઈએ છીએ, જ્યાં અંબાણી અને એની ફેમિલી રહે છે ત્યાં. તો બહાર અંદરથી તો નહીં જવા દે, બહારથી થોડું જોઈ લઈએ. હા, સામે જ છે, બતાવું થોડો વ્યૂ એન્ટિલી હાઉસનો. અહીંયા રોલ્સ રોય ને એવી બધી ગાડીઓ તો એમ જોવા મળે છે ગાઈસ. અભિયાલ એક રોલ્સ રોય નીકળી હતી, અમે જોઈ હતી પણ વિડીયો નહોતો લીધો ખાલી. તો ગાઈસ, આ છે જિંદાલ સ્ટીલના ઓનરનું ઘર છે. આ જે IPLમાં જેને એડ આવ્યો છે ને, જિંદાલ સ્ટીલ્સ એવું કરીને એક એડ આવ્યો છે. આ એના ઓનરનું ઘર છે. કેટલું સરસ ઘર છે, જુઓ ગાઈસ. તિરંગો ને એવું બધું લગાવ્યું છે ને ઉપર. પહોંચી ગયા છે એન્ટિલી હાઉસ. આ રહ્યું, તમે જોઈ શકો છો
એન્ટિલે હાઉસ એ આપણા મુકેશભાઈ અંબાણીનું છે, જે ગુજરાતી છે. આ એમનું મોટું હાઉસ છે. વિચારો ગાઈસ, છે ને ગુજરાતીનો પાવર આખા મુંબઈમાં, આખા એશિયામાં. માં તો આ રીતે ફરારી લેમ્બોર્ગિની નીકળ્યું તો બહુ આમ વસ્તુ છે. ગમે ત્યારે જોવા મળી જાય છે, તમારી કિસ્મત આરામથી જોવા મળી જાય છે ગાઈસ. આ છે આપણું મુંબઈનું સ્પેશિયલી જે જૂનું અને જાણીતું મરીન ડ્રાઈવ છે. બહુ મસ્ત દરિયા કિનારો છે ગાઈસ. અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવો બધાને વધારે ગમે છે. સામે અંબાણીનું ઘર છે, જો કે આપણને દેખાશે તો નહીં. એ જોવા માટે અહીંયા જવું પડે ગાઈસ. મરીન ડ્રાઈવ આવ્યા છીએ તો હવે ફોટા અને કંઈક વિડીયો રીલ એવું કંઈક બનાવી દઈએ તો થોડીક મોજ પડી જાય. ઓકે ગાઈસ. ગાઈસ, આ ઉપર બંને લાઇટો દેખાય છે તે છે વાનખેડે સ્ટેડિયમ. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ છે. ત્યાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઘણા બધા પ્લેયરોએ બહુ બધી મેચો જીતાડેલી છે ગાઈસ. તો ગાઈસ, મુંબઈ આવીને એવું થાય છે કે અહીંથી પાછા જઈએ જ નહીં. મુંબઈ બહુ સારી જગ્યા છે, બહુ મસ્ત અને એન્જોય થાય એવું છે, ફરવાલાયક સારી જગ્યા છે. તો આવું હોય તો આવી શકો છો. ગાઈઝ, અમે બોમ્બેના ફેશન સ્ટ્રીટ માર્કેટ જઈ રહ્યા છીએ. મળીએ હમણાં ફેશન સ્ટ્રીટ માર્કેટ. પહોંચી ગયા છે બોમ્બેની ફેશન સ્ટ્રીટમાં. તો હવે અહીંયા કંઈક ખરીદી કરીશું. હવે જોઈ શકો છો. માર્કેટમાં ખરીદી કરીને બરાબર થાકી ગયા હતા, પણ તો બી અમે આવી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા. તમે જોઈ શકો છો ગાઈસ, લાઇન બહુ ભયંકર લાઇન છે ત્યાં. અને સામે રહ્યો ગેટવે ઓફ ઇન્ડિયા બતાવે છે. ચલો, ગેટવે ઓફ ઇન્ડિયા જવા માટે લાઇન ગાઈસ. ગાઈસ, આ છે મુંબઈની ફેમસ તાજ હોટલ. તમે જોઈ શકો છો વિડીયોમાં. ફાઇનલી ગાઈસ, ગેટવે ઓફ ઇન્ડિયા નજીક જ છે. તમે જોઈ શકો છો. ભીડ ભયંકર છે, ભીડ. અમે લોકો આવી ગયા છે ચર્ચ ગેટ પર. અહીંયા રેલવે સ્ટેશન છે, તો અમે અહીંયા રેલવે સ્ટેશનમાં પહોંચીશું. અમદાવાદ જવા માટેનું કેમનું છે, પછી ડિસાઈડ કરીએ ટ્રેનમાં જવું કે બસમાં. અંદરનો નજારો છે. તો ગાઈસ, આ અમિતાભ બચ્ચનનો બંગલો છે, જલસા કરીને. અહીંયા એ બહાર નીકળે છે રવિવારે 6 થી 7ની વચ્ચે. તો પબ્લિક એમને જોવા માટે ભીડ કરી રહી છે. આમનો બંગલો છે.
ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી અને બસ હવે મળી ચૂકી છે. અમે લોકો નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું ગાઈસ. લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર બી કરી દેજો. જય અગલે વખત.